મારું નામ ચૌધરી ભવ્ય કુમાર હેમંતભાઈ, ગામ અંતીસરા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. મેં બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અન્ય કોઈ પ્રાઇવેટ નોકરી અથવા સરકારી નોકરીને પ્રાધાન્ય આપ્યા વગર અમારા ઘરે જે પારંપરિક ખેતી હતી એમાં કંઈક નવીન કરવાનો પ્રયાસ કર્યો. એ પછી મેં અભ્યાસ પૂર્ણ કર્યા પછી શિમલા મિર્ચ, કાકડી, તરબૂચ, શક્કરટેટી, ગલગોટાના ફૂલ આ ટાઈપના અલગ અલગ બગાયતી પાકો વાવેતર કરી અને સારી એવી ઇન્કમ મેળવું છું. તો આ વખતે અમે શક્કરટેટીનું એક નવીન સાહસ કરેલું છે, જેમાં નામદારી 915 નામની શક્કરટેટીનું વાવેતર કરેલું છે, જેમાં નીચે અમે પાણીની સુવિધા આપવા માટે ડ્રીપનો ઉપયોગ કરેલો છે અને એના ઉપર મલ્ચિંગ પાથરેલું છે. મલ્ચિંગનો એ ફાયદો છે કે જેમ કે કોઈ પણ પ્રકારનું ઘાસ શરૂઆતના સ્ટેજમાં થતું હોય એ ના થાય અને જેથી શક્કરટેટીનો સારામાં સારો ગ્રોથ થઈ શકે છે. બીજું કે શક્કરટેટી શિયાળામાં શક્ય ના બની શકે, પણ શિયાળો પૂરો થાય અને ઉનાળો સ્ટાર્ટિંગ થતો હોય ત્યારે જ એનો સારો ભાવ મળતો હોય છે. તો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે અમે એક પ્રયત્ન કર્યો છે કે આના ઉપર અમે ડિસેમ્બરમાં વાવેતર કરેલું અને પછી 15 દિવસની શક્કરટેટીના છોડ થયા એ પછી અમે પ્રોટેક્ટેડ કલ્ટિવેશન જેને કહેવાય અને ક્રોપ કવર, મતલબ એનો એક ભાગ છે. તો ક્રોપ કવર અમે પાથરી અને એને 15-20 દિવસ અત્યારે થઈ ગયા છે. તો આટલા દિવસમાં જ ભલે શિયાળો છે, ઠંડી છે, તો પણ સારામાં સારું ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ ચાલુ થઈ ગયું છે. તો મારા ખ્યાલથી ઉનાળો ચાલુ થાય ત્યારે મારો પહેલું હાર્વેસ્ટિંગ ચાલુ પણ થઈ જશે અને એ વખત સારામાં સારો 400 રૂપિયા મણ ભાવ પણ હોય છે. તો મારા ખ્યાલથી સારું ઉત્પાદન અને સારો ભાવ મળી શકે. તો સારામાં સારું મળતર અને રૂપિયા મળશે. તો દરેક ખેડૂતને એવી ભલામણ છે કે આ ટાઈપની બગાયતી ખેતી કરવી જોઈએ. અને એ પણ છે કે બગાયત વિભાગ દ્વારા, અરવલ્લી બગાયત વિભાગ દ્વારા મલ્ચિંગમાં અને ક્રોપ કવર બંનેમાં મને 50% સબસિડી મળવા પાત્ર છે. તો આ રીતના સરકારી સબસિડીના લાભ પણ લેવા જોઈએ અને આ રીતની નવીન સાહસ કરી અને ખેતીમાં સારામાં સારું ઉત્પાદન મેળવીને પૈસા કમાવા જોઈએ.